જય માતાજી। આ 3 રાશિના જાતકોને આવનારા 48 દિવસો ખૂબ સારા જવાના છે અને આ 3 રાશિના જન્માક્ષરમાં જો માંગલિક દોષ છે તો જેનો સમયસર લગ્ન યોગ નથી થઈ રહ્યો તો તેવા જાતકોને 48 દિવસ મંગલમય બનશે અને મંગળદેવના શુભ આશીર્વાદથી લગ્નનો પ્રસ્તાવ પણ આવશે અને તમારા ઘરમાં માંગલિક કાર્ય થશે। જેની કુંડળીમાં મંગળ દોષ બને છે અને લગ્ન યોગ બનતા બનતા અટકી જાય છે અને જે જાતકોને કોઈ સાથે પ્રેમ છે તો આવનારા 48 દિવસોમાં આ સમસ્યાનું સમાધાન થશે કેમ કે આ સમય તમારા લગ્ન યોગને પ્રબળ કરી શકે છે। તો આ 3 ભાગ્યશાળી રાશિ જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને આ 3 રાશિના જાતકો સાથે જરૂરથી શેર કરજો। અને તમે પણ જો તમારી સગાઈ કે લગ્નના બાબતથી ચિંતિત છો તો તમારી જન્મ કુંડળી તમે અમને બતાવી શકો છો। અમે દરેક વાતનું નિરાકરણ તમને જણાવી આપીશું। તો ભાગ્યશાળી રાશિ છે, પહેલી છે મેષ રાશિ, બીજી છે ધન રાશિ અને ત્રીજી છે મિથુન રાશિ। જય માતાજી।